બાદ આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને તેની આસપાસના 11 ગામડાઓમાં હુડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિરોધમાં આજે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને આ બંધના કારણે શહેરના બજારો, શાક માર્કેટ અને માર્કેટ યાર્ડ સંપૂર્ણપણે બંધ રહ્યા હતા। આ એલાન 11 ગામોની હુડા વિરોધ સંકલન સમિતિ દ્વારા આપવામાં આવ્યું હતું। હિંમતનગરની આસપાસના 11 ગામોનો સમાવેશ કરીને હુડાની રચના કરવામાં આવી છે। તેનો ડ્રાફ્ટ પ્લાન રજૂ થયા બાદથી જ આ 11 ગામોના લોકો દ્વારા હુડા રદ કરવાની માંગ સાથે છેલ્લા 95 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને સવારથી જ હિંમતનગરના સહકારી જૈન મહાવીરનગર, ખેડ તસિયા રોડ અને ટાવર ચોક, નવા બજાર, જૂના બજાર, ગાંધી રોડ, હાજીપુરા, ન્યાય મંદિર, મહેતાપુરા આરટીઓ, મોતીપુરા સહિતના વિસ્તારોના બજારો બંધ રહ્યા હતા અને ટાવર ચોક ખાતેનું શાક માર્કેટ પણ બંધ રહ્યું હતું। આ ઉપરાંત હિંમતનગરનું માર્કેટયાર્ડ અને કોટન માર્કેટયાર્ડ પણ બંધ રહીને એટલે ત્યાંના વેપારીઓએ બંધ રાખીને ખેડૂતોને સમર્થન આપ્યું હતું। 11 ગામના ખેડૂતોની બનેલી સંકલન સમિતિ દ્વારા હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું। તે અંતર્ગત માર્કેટયાર્ડના વેપારીઓ સાથે વિચાર વિમર્શ કરી ગઈકાલે બધા જ વેપારીઓ એક સાથે એક અવાજમાં કે ભાઈ ખેડૂતો દ્વારા અમે અમારું ભરણ પોષણ કરી રહ્યા છીએ તો ખેડૂતોના હિતમાં અમે પણ સાથે ઉભા રહેવાના છીએ। એટલે ગઈકાલે બધા જ વેપારી મિત્રોએ એક જ અવાજમાં આજે માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો અને એ અનુસંધાને આજે સંપૂર્ણ માર્કેટયાર્ડ બંધ પાડ્યો છે અને ખેડૂતોના સમર્થનમાં સૌ વેપારી મિત્રો ઉભા રહ્યા। હિંમતનગરના બજારની અંદર એક ચાની કિટલી પણ ચાલુ નથી, એટલો અમે હિંમતનગરના વેપારીઓનો તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને હુડામાં સમર્થન આપી જે બજાર બંધ રાખ્યું તે બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ। તો જો સરકાર ટૂંક જ સમયમાં નિર્ણય ના આપે તો અમે 11 ગામના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો હોદ્દા ઉપર જેઓએ અને પ્રાથમિક સભ્યો, કાયમી સદસ્યો બધા જ રાજીનામું આપવાનો અમારો એક પ્લાન છે। એ જો સરકાર ના સોંપે તો અમે ટૂંક જ સમયમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ પહેલો અમે રાજીનામું આપી દેવાના છે। આજે જે એપીએમસી માર્કેટ, શાક માર્કેટ અને અનાજ માર્કેટ જે બંધ રાખવામાં આવેલ છે, અગાઉ કાલે જ અમે કહી દીધું હતું કે ભાઈ જે 11 ગામના ખેડૂતો જે હુડાના માટે જે લડત આપી રહ્યા છે એ લડત એમની સાચી છે। તે માટે અમે એપીએમસી માર્કેટ અને અનાજ માર્કેટ બંને સ્વતંત્ર બંધ રાખવામાં આવ્યું છે અને ટાવરવાળું માર્કેટ પણ બંધ રાખવામાં આવ્યું છે। બધા સંપૂર્ણ બંધ છે।